નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે એપના નામે ગુજરાતભરમાં લાખોની ઠગાઈ કરનાર વડનગરનો શખ્સ ગોધરામાંથી ઝડપાયો હતો. ગોધરા બી ડિવિઝન પોલીસે ઓનલાઈન કાર વેચાણની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાર્દિક કુમાર ઉર્ફે બંટી બારોટ નામના આરોપી દ્વારા Cars24 એપ્લિકેશન પર કાર વેચાણની જાહેરાત કરી તેને જોઈ ગ્રાહક દ્વારા કાર માલિકનો સંપર્ક કરવામાં આવતો હતો. પોતાને એજન્ટ ગણાવી ઊંચા ભાવે કાર ખરીદવાનું કહી વિશ્વાસ તે કેળવતો હતો અને ત્યારબાદ તે જ શહેરના કોઈ ઓટો કન્સલ્ટન્ટનો નંબર ગૂગલ પરથી મેળવી લેતો હતો. ત્યારે પંચમહાલ ગોધરા રેન્જના આઈજીપી આરવી અંસારી અને એસપી હિમાંશુ સોલંકીની સૂચના અનુસાર પોલીસે આ કેસમાં કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને અમદાવાદના ઓઢવ રિંગ રોડ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હોય. આરોપી કારના ફોટા અને વિગતો વેપારીને મોકલી આપતો. કાર જોવા માટે ખરીદનાર વેપારીને વેચાણ કરનાર પાસે મોકલતો અને તે ભાવ અંગે કોઈ વાતચીત ન કરવાનું જણાવતો હતો. કાર પસંદ આવે તો 2-4 કલાકમાં ડિલિવરી મળશે તેવું કહી વિશ્વાસમાં લેતો હતો. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર. સમર્થ ડાયમંડ વિસનગર દ્વારા બહેનો માટે કિટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હેરિટેજ ટાઉનશીપની બહેનોએ ભાગ લીધો હતો. ગુરુવારના રોજ સમર્થ ડાયમંડ વિસનગર ખાતે સમર્થ જ્વેલરી તરફથી વિસનગરની બહેનો માટે કિટી પાર્ટીનું આયોજન થયું હતું. આ કિટી પાર્ટીમાં અલગ અલગ સોસાયટીમાંથી 50થી વધુ બહેનો જોડાઈ હતી. સૌપ્રથમ સમર્થ ડાયમંડની મુલાકાત કરાવી અને ત્યારબાદ બધી બહેનો એક હોલમાં એકત્રિત થયા અને આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. બધી બહેનોને અલગ અલગ રમતો રમાડી અને ભરપૂર આનંદ કરાવવામાં આવ્યો હતો અને છેલ્લે જે રમતમાં વિજેતા બન્યા તેમને ઇનામો પણ આપવામાં આવ્યા હતા. ત્યારે આવેલી બધી બહેનોને નાનકડી એવી ગિફ્ટ આપી ત્યારબાદ નાસ્તો કરાવી સમર્થ જ્વેલરી શોરૂમની મુલાકાત લેવડાવી હતી. આ કાર્યક્રમનું આયોજન સમર્થ ડાયમંડ સ્ટાફના આશાબેન મિસ્ત્રી અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આશાબેન મિસ્ત્રીએ આ કાર્યક્રમનું સંચાલન સફળતાપૂર્વક કર્યું અને આવા ખૂબ જ સુંદર આયોજન બદલ બહેનોએ સમર્થ પરિવારનો ખૂબ આભાર માન્યો હતો. પ્રકાશ સોની સાથે વસીમ મંસૂરી, ચક્રવાત ન્યૂઝ, વિસનગર. મહેસાણા જિલ્લામાં કેન્સર જાગૃતિ અને નિવારણ માટે હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા એક મહત્વનો કાર્યક્રમ યોજાયો હતો. ઓનકો ડિજિટલ પ્રોગ્રામ હેઠળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરો અને કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ માટે કેન્સર વિષયક વિશેષ તાલીમ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નામાંકિત કેન્સર સર્જન ડોક્ટર નીરવ ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું, જ્યારે રાજ્યસભા સાંસદ મયંક નાયકે જનજાગૃતિ માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો કે આવો સૌ કેન્સર સામેની લડતમાં જોડાઈ અને આ ઝુંબેશમાં સહભાગી થઈએ. હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઓનકો ડિજિટલ પ્રોગ્રામ અંતર્ગત મહેસાણા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરો અને કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ માટે આ એક ખાસ તાલીમ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનો હેતુ આરોગ્ય કર્મચારીઓને કેન્સરની ઓળખ, નિવારણ અને સારવાર વિશે અદ્યતન જ્ઞાન આપવાનો હતો, જેથી ગ્રામીણ વિસ્તારોમાં જનજાગૃતિ અને વહેલી તપાસને પ્રોત્સાહન મળી શકે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. મહેસાણા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા દરમિયાન નકલના મામલે મોટો ખુલાસો થયો છે. સીસીટીવી ચકાસણી દરમિયાન 15 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સામેલ છે. આ મામલે હવે શિક્ષણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે. મહેસાણા જિલ્લામાં યોજાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા દરમિયાન નકલનો એક જ કેસ મળ્યો હતો, પરંતુ પરીક્ષા કેન્દ્રો પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા આ આંકડો ચોંકાવનારો બન્યો હતો. ચકાસણી દરમિયાન કુલ 15 શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા, જેમાં ધોરણ 10ના 6 અને ધોરણ 12ના 9 કેસનો સમાવેશ થયો છે. આ તમામ શંકાસ્પદ કેસના સીસીટીવી ફૂટેજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવામાં આવ્યા છે. શિક્ષણ બોર્ડ હવે પરીક્ષાના નિયમોના આધારે આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ટીવી ચકાસણી દરમિયાન ધોરણ 10માં કુલ 6 શંકાસ્પદ કેસ અને ધોરણ 12માં કુલ 9 શંકાસ્પદ કેસ જણાયા હતા. આ તમામ કેસ જે છે એની બ્રીફ સાથે બોર્ડને મોકલી આપવામાં આવેલી છે અને બોર્ડમાં હિયરિંગ થાય પછી બોર્ડની સમિતિ આખરી નિર્ણય કરશે એમાં. એટલે આ કેસ કેવી રીતે મળ્યા છે? પરીક્ષા દરમિયાન મળ્યા હતા કે સીસીટીવીની ચકાસણી દરમિયાન મળેલા? નહીં, સીસીટીવીની જે આપણી ટીમ જે હોય છે એમના નોડલ અને એમની ટીમની જે ચકાસણી કરે છે આપણી સીસીટીવીની એ ચકાસણી દરમિયાન મળેલા કેસ છે. તો હવે આમાં શું કાર્યવાહીની જોગવાઈ છે? એમાં બોર્ડે નક્કી કરેલી શિક્ષાત્મક કાર્યવાહી જે છે શિક્ષાત્મક કોષ્ટક પ્રમાણે કે કયા પ્રકારની એમની હિલચાલ અથવા કયા પ્રકારની ગેરરીતિ છે અને કયા પ્રકારની એની શિક્ષાઓ નક્કી કરેલી જ છે બોર્ડે પોતાના ઠરાવોથી, એ પ્રમાણે બોર્ડની સમિતિ એમાં શિક્ષાત્મક કાર્યવાહી કરશે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. મહેસાણાના વિસનગર નજીક આવેલી મોતી લેમિનેટ્સ નામની પ્લાયવુડ કંપનીએ અચાનક જ ઉઠમણું કરી દેતા 80 જેટલા કર્મચારીઓ રોડ પર આવી ગયા છે. કંપનીએ મેન્ટેનન્સના બહાને 2 દિવસ બંધ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ તેને કાયમી ધોરણે પાટી ઉપાડી દેતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. કર્મચારીઓનો પગાર અને બોનસની રકમ પણ ચૂકવવામાં ન આવતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હાલ આનાથી કર્મચારીઓ અને તેમના પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. કંપનીના આ નિર્ણયથી કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કર્મચારીઓએ આ મામલે શ્રમ અને રોજગાર વિભાગમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. કર્મચારીઓનો આક્ષેપ છે કે કંપનીએ આગોતરા કોઈ સૂચના વિના અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ આ પગલું ભર્યું છે. દરબાર અમરતજી. અમરતજી, આ કંપની કેવી રીતે બંધ કરવામાં આવી અને તમને શું કહીને બંધ કર્યું? ખાલી 2 દિવસની નોટિસ મારી મેન્ટેનન્સ હોવાનું અને પછી સદંતર ખુલ્લી જ નહીં. સિવાય અમને છેતર્યા છે. રાતોરાત કંપની વેચી છે કે શું કર્યું આજ સુધી કોઈ પત્તો પત્તો નહીં, કોઈ સમાચાર હાલતા નહીં, કોઈ ફોન કરીએ તો પગાર હાલવાની ના પાડે કે મારા ભાઈ કશું નહીં, હું તમને આપી શકું એમ નહીં. આવી વાતો કરું છું. હવે એમના કહેવાથી અમે નોકરી બેઠા હોય, વોચમેનમાં બેઠા કે જેમાં બેઠા હોય એમાં, પણ એમના કહેવાથી અમે નોકરી બેસી રહ્યા, એમના વિશ્વાસ અને છેલ્લે તો બગલ અધ્ધર કરી દે. મારા પૈસાનું શું, અમારા બાળ બચ્ચાનું શું થશે? આવું કેટલા કર્મચારીઓનો પગાર અટવાયો છે? 80 થી 85 કારીગરો છું, નાના મોટા. કેટલા સમય પહેલા બંધ કરવામાં આવ્યું? 9મા મહિનાની 21 તારીખથી ફેક્ટરી બંધ કરી દેવામાં આવી છે. હવે અત્યારે તમે શું કરો છો? અત્યારે સિક્યુરિટીમાં મળો તો 300 રૂપિયામાં નોકરી જઉં છું અને લાવું તાણે બહેરોની દવા દારૂ કરાવી શકું છું. નકર શું કરું? દરજી અરવિંદભાઈ બાહુભાઈ. અરવિંદભાઈ, આ શું થયું છે અને તમારી સ્થિતિ કેવી થઈ છે હવે? આ ફેક્ટરી બંધ થઈ ગઈ એટલે અત્યારે પહેલાં તો ખાવા પીવાની આવક તો ઘટી ગઈ. ખાવું શું, મેન્ટેન દવાનો ખર્ચો કેવી રીતના લાવવાનો, અને કાલ ઉઠીને કે એવું કોઈ આપણે પડી ગયા હોય તો સેવા કોણ કરે? એવી આર્થિક અને આ ઉંમર લાયક 62-63 વર્ષની ઉંમર થઈ. 40 વર્ષથી 1983થી 93થી નોકરી કરીએ છીએ અને વચનથી પાટિયા પાડી દીધો. હવે અમારે શું કરવાનું? અને બીજી કોણ નોકરી રાખે? કેટલા સમયથી કેટલો પગાર બાકી છે આપનો? મારા એક મહિનાનો બાકી છે અને બાકીના અમે આપીશું. હજુ 1 મહિનાનો પગાર આલ્યો નહીં. શિયાળક રજા તો 2018થી બધું બંધ જ છે, હાલવાની વાત નહીં. હવે આ તો બતાવે આજે આપીએ, કાલે આપીએ, અનુકૂળતા એ આપીશું. આજ સુધી હવે કશું આપવાની વાત નહીં કે અમે તમારા જેવા થઈ ગયા એવું કહે છે. હવે શેઠીઓ કે અમે તમારા જેવા થયા તો ભાઈ અમારે કોની પાસે વાત કરવાની રહી? રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. વડનગરમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા પાણીની લાઈન નાખવા માટેનું કામ ચાલી રહ્યું છે, જેને લઈ અને સ્થાનિક રહેવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કારણ કે ગોકળ ગતિએથી ચાલતા આ કામને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણીની લાઈનો પર વારંવાર ખોદી અને બદલવી અને રસ્તો બંધ હોવો, જેના લીધે પ્રજાજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એન્જિનિયર પણ કોઈ પ્લાન વગર જ કામ શરૂ કરાવ્યું હોય તેવી પણ ચર્ચાઓ જોવા મળી હતી. તંત્રના લીધે પ્રજા પરેશાન જોવા મળી રહી છે, જ્યારે મોટો એક ખાડો પણ ખોદવામાં આવ્યો છે, જેને લઈ અને પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને બાજુમાં જ પ્રાથમિક શાળા પણ આવેલી છે, જેના બાળકો અવરજવર અહીંથી કરતા હોય. જો બાળકો ખાડામાં પડશે અને કોઈ અનિચ્છનીય ઘટના બનાવ બનશે તો જવાબદારી કોની? ત્યારે વધુમાં કોઈ બીમાર વ્યક્તિને ઇમરજન્સી માટે લઈ જવો હોય તો પણ તકલીફ પડી રહી છે, જેવા અનેક આક્ષેપો હાલ થઈ રહ્યા છે.
મહિલાઓને પણ દૂધ શાકભાજી લેવા માટે બજાર જવામાં પણ મોટી તકલીફો પડી રહી છે। ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ગોકળ ગતિનું કાર્ય જલ્દીથી પૂર્ણ થતું નથી। કુમાર હરજીનભાઈ ત્રિવેદી, નરનારાયણ મંદિર વડનગર। આ નરનારાયણ મંદિરથી પાડાપોળના ચાચરેથી મોઢવાડાના ચાચરા સુધીનો જે રોડ છે આજે 4 મહિનાથી ખોદીને મૂકેલો છે। એક વખત પાઇપલાઇન આ ખાડો તમને દેખાય છે, એક વખતે પાઇપલાઇન નાખી રોડથી 3 ફૂટ અધ્ધર રોડ પાઇપ નાખી જ્યારે અને હવે એનો વિરોધ કરવામાં આવ્યો કે રોડ તો પછી આ મહેલાઓનું પાણી, ઘરોનું પાણી ક્યાં છે, ઘર ઊંચા બનાવવાના, એ રોડ ગમે તે એમની મરજી ભાવે એ પ્રમાણે રોડ બનાવી દે તો એ ચાલે નહીં। બીજું કે નગરપાલિકાના અને કોન્ટ્રાક્ટરોના કે ઉપરના અધિકારીઓના કોઈના વચ્ચે કોલોબોરેશન છે જ નહીં કે કયું કામ ક્યારે કરવું, કેવી રીતે કરવું એની કોઈ સૂઝ નથી। જ્યારે આમ જનતા બૂમ પાડે ત્યારે હાથ અદ્ધર કરી અને પોતપોતાના માથેથી એકબીજાના માથે ઢોળી દેવાની વાતો કરી રહ્યા છીએ। આજે અમે 6 મહિનાથી આજે અહીંયા હેરાન થઈ રહ્યા છીએ। આ પાઇપલાઇન એક વખત ખોદી નાખી, હવે પાછી ખોદીને બહાર કાઢી નાખી, હવે પાછું ફરી ખોદી અને ફરી પાછું તો એમના પાઇપ ક્યાં નાખવાની છે કે પછી સરકારે જેટલી પાઇપો આપી એટલી જમીનમાં ગાલી દેવાની? એનો કોઈ ગ્રાફ કે એનો કોઈ નકશો કે એવું તો કોઈની પાસે છે જ નહીં। એન્જિનિયરિંગ પ્લાન કરવામાં આવ્યો એવું લાગે છે? બિલકુલ લાગતો નથી। એન્જિનિયરિંગ પ્લાન ક્યારે દેખાતો જ નથી અને ચીફ ઓફિસર તો આજ દિન સુધી આ રોડ ઉપર જોવા માટે જ આવ્યા નથી। કોઈ અધિકારી જોવા આવતા નથી। બીજા અધિકારીઓ આવે ત્યારે બીજા રોડ ઉપર ગાડીઓ ગોઠવી અને બસ પ્રેરણા સ્કૂલને પ્રાધાન્ય આપ્યું છે, બરોબર છે, એ અમારા ગામનો વિકાસ છે, પણ પ્રેરણા સ્કૂલમાં જવા માટે રોડ બનાવવાનો છે તો કોન્ટ્રાક્ટરો વચ્ચે, પાલિકા વચ્ચે, સરકાર વચ્ચે કોઈ પણ પ્રકારનું કોલોબોરેશન તો હોવું જોઈએ ને કે કયું કામ ક્યારે કરવાનું છે। એવી તો કોઈની પાસે સૂઝબૂઝ છે જ નહીં। નથી આવતા, શાકવાળા નથી આવતા, અમારે જવું કેવી રીતના નથી? 80 વર્ષે હેડવું સીધી હોય। મહિનાથી અમારે જે મેઇન રોડ છે, જે બજાર જવું હોય, સ્ટેશન જવું હોય તો એ મેઇન રોડ છે ને એ ખોદકામ કરી દીધું છે। અમારે જવા આવવામાં તકલીફ પડે છે। અમારે ઘરે ફાધર છે ઉંમરલાયક 86 વર્ષના, બીમાર પડ્યા તો અમારે ગાડી પણ આવી શકતી નથી। તો આ માટે કોઈ એક્શન લેવું જોઈએ કે નહીં? ઝડપી અમે વારંવાર ફરિયાદો કરીએ છીએ મહિલાના, પણ કોઈ એક્શન લેવામાં આવતું નથી। પાણી પણ નિયમિત આવતું નથી। તો આ બેદરકારી ભર્યું કામ છે તો એ માટે કોઈ એક્શન લો ને અમને જે તકલીફ પડે છે તો દૂર થાય। કચરાવાળી ગાડી આવતી નહીં, છેક દરવાજા બહાર અમારે કચરો નાખવા જવું પડે છે। અને કાલ અમારા જમાઈ મોતી થઈ ગયા હતા તે ગાડી લઈ સ્ટેશન દોડવા પડી, 108 ક્યાંથી આવો એટલી તકલીફ પડે છે અહીંયા આગળ અમારા રોડ ઉપર। અને અમે તો હું તો 2 વખત તો પડી ગઈ દરવાજામાં, તો પછી અમારે શું કરવાનું? કેટલા મહિનાથી કામ છે? 2 મહિનાથી આ રસ્તો તોડ્યો છે અને કોઈ જોવાય આવતું નથી। અમે તો ઘરમાં પાણી આવે છે, એટલી તકલીફ પડે છે। બોલો હવે શું કરવાનું? વોટ હવે તો આપીએ જ નહીં। હવે ઘેર ઘેર રોટ લેવા આવે છે અને પછી કશું કરતા નહીં અને ગટારો તોડી નાખી છે, બધું ઘરમાં પાણી આવે છે બધું। તકલીફ છે બેન? 1 મહિનાથી બીજા રોડ ગોદી મૂક્યો છે, કોઈ જોવા આવતું નથી, કોઈ કરવા આવતું નથી। આ મારો બાળક 2 વાર પડી ગયો, કોણ દવાખાને લઈ જશે? દવાના પૈસા કોણ આપશે? આજે મેં ઘઉં મંગાવ્યા, આજે હું લેડી થઈને આજે બોરી મારી તાકાતથી ઉચકીને અંદર લઈ જવાની। મેં બાજુના ઘેરથી બધા માણસો ભેગા કરી હું ઘઉં ઘરમાં લઈ ગઈ, મને કેવી તકલીફ પડી હશે આજે? આજે તમે આજે મોદી સાહેબ એવી ઘર છે ગામમાં સારું કામ કર્યું, કોઈ જોવા જ નથી, જેને કામ સૌથી કરવા જ નથી આવતા। આવું કેમ ચાલે? થોડું ધ્યાન રાખો અને આજે ઉંમરલાયકમાં તો ધ્યાન રાખો। આજે બાળકો પડી જાય કોણ જવાબદાર રહેશે? આજે અમને કેટલી તકલીફ પડે છે। મારા ઘરવાળા બીજા ઢીંચે પડી 2 વારથી પડી ગયા, ઘર આગળ એક વેતનો ખાડો કરી દેશે, કેવી રીતે અંદર જાય ને આવો માણસ? જરા જોવા આવતો ખબર પડે ને તો માણસોની કઈ તકલીફ પડે છે। કામ ચાલે છે તે આ બધું કેવું કરીને મૂક્યું છે? કોઈને આવવું જવું કેવી રીતે ફાવે? નાના છોકરાને સ્કૂલે જવું આવવું કેવી રીતે ફાવે? અમારે તો ઘઉં આવ્યા હતા તોય માણસ નોકર બોલાવી અને પછી ઉપડા પડે, એટલો મોટો વચ્ચે ખાડો કરીને મૂક્યો છે તે કેવી રીતે આવવું જવું? આમાં પ્રોબ્લેમ સોલ્વ તો કરવો પણ અઠવાડિયેથી ખોદીને મૂક્યું છે, કેવું કરવાનું? 1 મહિનેથી થઈ। શું તકલીફ છે બા તમારા? આ રોડ મહિનાથી આવો કરે છો તે હેડીએ, શાકવાળા આવતા નથી, દૂધવાળા આવતા નથી અને આ રોડ ઉપર દૂધ શાક લેવા જઈએ પડી ના જઈએ અને પડી જઈએ કોણ દવા કરશે? રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર। જૂનાગઢના માણાવદરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું હતું। શાક માર્કેટ પાસે આખલાઓ બાખડ્યા હતા। આખલાઓએ ધમાલ મચાવી હતી। ત્યારે શાક માર્કેટની
આજુબાજુ જ આ આખલાઓનું જે યુદ્ધ જામ્યું હતું, જેને લઈ આસપાસથી લોકો આ આખલા યુદ્ધ જોવા માટે ઉભા રહી ગયા હતા. શાકભાજીની દુકાનમાં આખલો ઘૂસ્યો હતો અને આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. શાકભાજીની દુકાનમાં પણ નુકસાન આ આખલાઓ દ્વારા પહોંચાડવામાં આવ્યું હોય. આખલા યુદ્ધના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યારે રખડતા ઢોરને પકડવા માટે હાલ તંત્ર નિષ્ફળ નીવડી હોય તેવું સાબિત થયું છે, કારણ કે આખલા યુદ્ધને કારણે હાલ લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. શાકભાજી માર્કેટમાં થયેલા આખલા યુદ્ધને કારણે આસપાસથી લોકો એકઠા થયા હતા અને સાથે શાકભાજીની દુકાનમાં આખલાઓ ઘૂસ્યા હોય, જેને લઈને પણ નુકસાન થવા પામ્યું હતું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.